Ramadan, welcome home. Bismillahirrahmanirrahim. Alhamdulillahi Rabbil Alameen. Wassalatu wassalamu ala Sayyidina wa Nabiyyina bil Qasim Mustafa Muhammad. Allahumma salli ala Muhammadin wa ali Muhammad wa ajil farajahum. Bismillahirrahmanirrahim. Ya ayyuhalladhina amanu kutiba alaykumus siyam kama kutiba alal ladhina min qablikum la'allakum tattaqun. Sadaqallahu al-aliyyul azim. Allahumma ajil waliyikal faraj. ખુદાવંદ આલમ કુરાન મજીદમાં ઇરશાદ ફરમાવે છે, ઈમાન લાવવાવાળાઓ, તમારા પર રોઝા એવી રીતે વાજિબ કરવામાં આવે છે જેવી રીતે તમારા પહેલાવાળી ઉમ્મતો ઉપર રોઝા વાજિબ કરવામાં આવ્યા હતા, લઅલ્લકુમ તત્તકૂન, તાકે તમે મુત્તકી અને પરહેઝગાર બની જાઓ. અઝીઝ દોસ્તો, જે મહિનાનો આપણે ઇંતજાર કરી રહ્યા છે, જે દિવસોનો આપણે ઇંતજાર કરી રહ્યા છે, જે કલાકોને આપણે ઇંતજાર કરી રહ્યા છે, જે રાતોનો આપણે ઇંતજાર કરી રહ્યા છે, એ રાતો, એ દિવસો, એ કલાકો આપણાથી હવે દૂર નથી અને ફક્ત 2 દિવસ બાકી છે કે જેનો ઇંતજાર આપણે આટલા વખતથી કરીએ છીએ. હવે ઇંતજાર ખતમ થવો પડશે. પણ આ મહિનો કોઈ મામૂલી મહિનો નથી, આ દિવસો કોઈ મામૂલી દિવસો નથી, આ રાતો કાંઈ મામૂલી રાતો નથી, આ કલાકો કોઈ મામૂલી કલાકો નથી, બલકે બીજા બધી રાતોથી, બધા દિવસોથી, બધા કલાકોથી અને બધા મહિનાથી આ ફઝિલતવાળી છે. તો આ મહિનાની ફઝિલતમાં તૌફીક હાસિલ કરવા માટે આપણે ખુદાવંદ આલમ પાસે દુઆ કરીએ કે ખુદા આપણને આ મહિનામાં વધારે વધારે ઇબાદત કરવાની તૌફીક અતા ફરમાવે. કેમ કે આ મહિનામાં ઇબાદત સિવાય બી બીજું ઘણું બધું આપણને કરવાનું છે. કેમ કે આ મહિનામાં પહેલાં દર્શમાં બયાન કરવામાં આવ્યું કે આ મહિનામાં આટલું બધું ખુદાવંદ આલમ સવાબ આપી રહ્યો છે કે સૂવે છે તો બી ઇબાદત છે, શ્વાસ લઈ રહ્યા છે તો બી ઇબાદત છે, અમલ કરે છે તો એ અમલ કબૂલ કરવામાં આવે છે, દુઆ આપણે કરીએ છીએ તો દુઆ બી આપણી કબૂલ કરવામાં આવે છે. પણ આ મહિનામાં રોઝા રાખીને આપણને બીજું ઘણું બધું વિચારવાનું છે. તો આપણે શું વિચારીએ રોઝા રાખીને? 2 વસ્તુ આપણે રોઝા રાખીને વિચારી શકીએ છીએ. પહેલી વસ્તુ એ કે રસૂલે ખુદા પોતે ફરમાવે છે, રસૂલે ખુદાએ ફરમાવ્યું કે તમે વઝકુરુ બિજુઇકુમ વઆતિશિકુમ ફીહી જુઅન યૌમ અલ-કિયામતિ વઆતિશા, કે આ મહિનામાં તમે ભૂખ અને પ્યાસ બરદાશ્ત કરો, ભૂખ અને પ્યાસને ઉપાડો, ભૂખા અને પ્યાસા રહ્યો અને કયામતની ભૂખ અને પ્યાસને યાદ કરો. કેમ કે વાહ, હજી તો સૂરજ બહુ, અહીંયા તો હમણાં તો સૂરજ બહુ દૂર છે, પણ જ્યારે વાં સૂરજ સવા નેઝા ઉપર આવી જશે ત્યારે આપણે શું કરશું? તો આ મહિનો છે કે જે કયામતની મુસીબતોથી બચાવવા માટે આપણા માટે આવી છે. એના રોઝા રાખવામાં આવે તાકે કયામતની મુસીબતોથી આપણે બચી જાય. અને એ દિવસો અને એ દિવસને આપણે કયામતના દિવસને યાદ કરીએ અહીંયા ભૂખ્યા અને પ્યાસા રહીને. પછી વસદ્દકુ અલા ફુકરાઇકુમ વતસદ્દકુ અલા ફુકરાઇકુમ વ મસાકીનકુમ, અને આ મહિનામાં તમે સદકો દો ફકીરોને અને મિસ્કીનોને. તો આ મહિનામાં જે છે આપણે ભૂખ અને પ્યાસા રહીએ તો કયામતની ભૂખ અને પ્યાસ યાદ આવશે આપણને. આ મહિનામાં આપણે ભૂખ્યા અને પ્યાસા રહીએ આખો દિવસ તો આપણને ખબર પડે કે બીજા બી કેટલા ગરીબો છે, બીજા બી કેટલાક મુશ્કેલોમાં છે, બીજા બી કેટલાક મિસ્કીનો છે કે જે લોકોને ખાવાનું, 1 ટકનું ખાવાનું બી સરખી રીતે મળતું નથી. તો એ લોકોની ભૂખ અને પ્યાસને આપણે યાદ કરી કે એ લોકો કેવી રીતે જીવતા હશે, એ લોકો કેવી રીતે આ ભૂખ્યા અને પ્યાસા કેવી રીતે રહી શકતા હશે. એટલા માટે રસૂલ ખુદા ફરમાવે છે કે આ મહિનામાં તમે મિસ્કીનો અને ફકીરોને વધારે સદકો આ મહિનામાં દેવામાં આવે. કેમ કે આ મહિનામાં હર નેક અમલને ખુદાવંદ આલમ કબૂલ કરે છે. વક્કિરુ કિબારકુમ વરહમુ સિગારકુમ. રસૂલ ખુદા ફરમાવે છે કે આ મહિનામાં તમે તમારા જે બુઝુર્ગ લોકો છે એની ઇજ્જત એહતરામ કરો. વરહમુ સિગારકુમ, અને જે તમારા નાંડા છે એ લોકોનું ઇજ્જત અને એહતરામ કરવામાં આવે. તો ઇઝન દોસ્તો, આ મહિનો કે જે આપણને ઇબાદત સિવાય અખલાક બી આપણને શીખાડી રહ્યો છે. બીજાઓની તકલીફો અને મુસીબતોને યાદ કરવું, બીજાનો મોટાઓને એહતરામ કરવું, બચ્ચા ઉપર રહેમ કરવું, એ આપણને અખલાક બી આ મહિનો આપણને શીખાડી રહ્યો છે. જે રસૂલ ખુદા પોતાના ખુદબામાં બયાન કરીએ કે આપણે ખુદાવંદ આલમ પાસે દુઆ કરીએ કે પરવરદિગાર તને વાસ્તો આપે ચાર દમાસુમ સલાતો વસલામનો કે અમારી આ મહિનામાં
જે મહિનો આવી રહ્યો છે, જેના ફકત અને ફકત હવે 2 દિવસ બાકી છે, એ મહિનામાં અમોને વધારે ઇબાદત કરવાની તૌફીક અતા ફરમા. જે અમે એ મહિનામાં અમે ઇબાદત કરશું, ઇબાદત કબૂલ ફરમા. અસ્સલામુ અલૈકુમ. Ramadan, welcome holy month Ramadan, Ahlan Ramadan.